આ બધા તો રેસીપી બૈરા બૈરા બનાવે, પણ આજ તો હું શાક બનાવવાનું આ પોતે રીંગણા બટેકાનું. તમે જોવો તો હવે આપણે આ રીંગણા મરસા બટેકા અને કોથમી લઈ દઈ ગયો. અને હવે જોવા રોચી નાખવા એક ભૂંગળા જેવું. હવે આ બટેકાને ચાકા ચૂકી બટેકાની બાપાજી બોલી ગઈ છે. અને હવે રીંગણાનો વારો. અને આજ આખું હું શાક તમને બનાવીને દેખાડે. આ રીંગણાની બાપાજી બોલાવી દીધી છે. આ ટમેટા અને મરચા અમારે ચકુએ ધોયા છે, ધોઈ દઈ દીધા છે. હોય એનો વારો. આ ટમેટા હું ધોઈ આવ્યો, આ મરસા અને હવે એ બે ની બાકાજી બોલે ટમેટાની. રીંગણા બટેકાના શાકમાં હું મરસા વચક નાખું. ડુંગળી હોય પણ આપણે ડુંગળી ખોટી રહે એટલે ડુંગળી કાંઈ નાખવાની નહીં. નિયમથી આપણે ઓછી ભાવ. કોથમીર રહી ગઈ હતી, હવે આ કોથમીર ઉપાડી લીધી. આજ તો શાક બનાવવાનું છે. આમ તમે બધા આમ એમ થઈ કાઢી આજ તો ખાય જ નાખું ઉઘરા જેવું. હવે આ બધું લઈ લો અને લાવી આપણે રસોડામાં. લસણ થોડુંક ફોલી નાખો એટલે થોડુંક શાક આમ સ્વાદમાં. આ અમાર ચકુને મરસા બહુ ભાવે એટલે આપણે મરસા તો રોજન તળવી જ છે. ક્યારેક જ એવું હોય કે ન હોય, અને આપણે નહીં ભાવ. હવે આપણે આ સગડીની શાક પાડીને આ કુકર મૂકી દીધું છે સગડી ઉપર. અને હવે ત્યાં લઈ જઈને આપણે આ લસણ અને આમાં ધાણા જીરું મસાલો ને બધું છે એ ખાંડી નાખો. પડી કહેવાય ને એ તો લઈ લેવાની. આ તો બહુ કિંમતી હોય, એ તો ન મળે એની ખબર હોય કેમ થાય. બધા થોડા આપણે જેવા હોય. આ એક લસણ પડી ગયું તો આની કિંમત અત્યારે કેટલી છે. એ અત્યારે મોંઘા થઈ ગયા લસણ. આ લસણ થોડું જવા દેવાય કાંઈ. અત્યારે કેટલું 59 કિલો છે ને, 59 કિલો છે. આપણું આ લસણ ખંડાઈ ગયું છે. આમાં ઠોકી દેવી છે ટમેટા હારી. શાક બનાવવાનું છે. હોટલ વાળા એમ કે ના ના આવડા ભાઈને લઈ જાઓ મારે. અને એવું ન હોય કે બૈરા હોય તો શાક રોટલા બનાવે. આપણે આજની અમારે સપો કેક બાઈક ગેમ કે હોય તો હું આથી ઠોકી નાખું, કોઈ જરૂર ન પડે. હવે આમાં આપણે તેલ નાખી દેવી છીએ. હું મારી રીતે શાક બનાવું એટલે કેવી રીતે બનાવવું આપણે અત્યારે કોઈ એટલે કોઈની સલાહ લેતા નથી. આ ટમેટા સુધારીને છે, લસણ મરચું, આ રીંગણા બટેકા, પછી આ મરચાં અને આ કોથમીર આપણે કેવી રીતે બનાવી કે પહેલાં
આ મરચું આપણે આમાં નાખી દીધું છે, થોડુંક ઘટ્યું છે. તો હવે આ ડબલી ઉતારીને મરચા તળાઈ ગયા છે. મરચા થઈ ગયા છે. આનું પાણી કાઢી નાખો ને, કાઢી નાખો. આપણે આમાં આટલી રાઈ નાખી દીધી. આપણે બનાવે એટલે આ બધું આવી રીતે આમ ભેગું ખોદી દઈએ. અને ચકું એમ કે મને પહેલા શીખડાવ્યું કે કેળવતી વખતે તમે મીઠું નાખજો ને એટલે કે હટ ચડે. ના આ ગંધારા થાય મને ન મજા આવે. ઘડી ટમેટા રીંગણા હા હલાવણ તેલવાળા રીંગણા ને બટેટા ને બધી આ તેલમાં કકડાવું એટલે હટ ચડી જાય. તો જાજી વાર લાગે નહીં. આપણે આ શાક બનાવવામાં મીઠા મરચામાં આપણે મીઠું ભૂલી ગયા હતા ખોદી દીધું એટલે ખાતી વખતે મીઠા મરચા લાગે. આપણે એનો અંદાજ પૂજી ગયો છે. રીંગણા ને બટેકા હોય એકા બીજી અંદર બાજી હેરાન થઈ જાય, રગદોળાઈ જાય એવું લાગે. એટલે આનું છે ને ટમેટાના અંદર સમાધાન કરવા મોકલીએ. આપણું બન્યું છે આમ એમનેમ થાય કે એમનેમ કાચું કાચું ખાઈ જવું. જલારામ ગરમ મસાલો અડધી ચમચી મેં નાખ્યો છે આપણે ને યોગ્ય લાગતો એટલો. અને હવે આપણે આમાં કુકરમાં પાણી નાખી દઉં, નકર તો પછી આ બધું સોટી જાય છે. આપણે આપણી રીતે બનાવ્યું છે અને હવે કુકર ઢાંકી દઉં છું 2-5 મિનિટમાં. હમણાં તમારે જો હવે હું કુકર ઢાંકી દઉં. હમણાં તમારે 2 મિનિટમાં સીટ્યું. લાઈટ વહી ગઈ. આમ જો અત્યારે ગરમી એવું પછી થવા મળશે. હવે ત્યાં લગી તો આપણે સગડીમાં છે કાઢીને ગેસ ચાલુ કરી દીધો છે. હમણાં આમાં 2 મિનિટમાં બે ચીટી થઈ ગઈ છે. અને હવે હમણાં ત્રીજી ચીટી થાય એટલે ખોલવાની જોવા.
તો આપણે હવે અહીંયા ગેસ બંધ કરી દઉં છું. 4 સીટી થઈ અને હવે શાક આપણું અંદાજ પ્રમાણે આપણું શાક બને જ ગયું હોય. તો હવે આને આપણે સીટી નથી કરવાનું અને આ મૂકી દઉં. હમણાં 2 મિનિટ પછી ખોલવી એટલે સીધું શાક ચડી જ ગયેલું હોય. કોથમીર ધોવાય છે. કુકર ખોલી જોઉં છું તો આપણે અંદાજ મુજબ આ શાક કમ્પ્લીટ થઈ ગયું. તો આમાં હું કોથમીર નાખી દઉં. મારા મોઢામાં પાણી આવી ગયું, તમારા મોઢામાં પાણી આવી ગયું ને જોજો. અને કેવું બન્યું આ કહેજો કમેન્ટમાં. કુકર ખોલીને કમ્પ્લીટ કરી નાખ્યું અને હવે આપણું આ શાક આપણે નથી ભાઈ લાગી ભૂખ એટલે હવે આપણે 1 વાગ્યો હું 1 બટકી મારી દેવાની. આપણે ડબલી કાંઈ ખોલે નહીં એટલે આ જરીક જેટલી બટકી લેવાની. ગરમ છે હો. રેડી.